સાબરકાંઠાના હિંમતનગરમાં સીઆઈએસએફની ફ્લેગ માર્ચ યોજાઈ। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરાઈ ફ્લેગ માર્ચ। લોકસભાની ચૂંટણીને લઈને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે યોજાઈ ફ્લેગ માર્ચ। सांसद अमित शाहना मतक्षेत्र कलोलमां रस्ता गंदकी और रोगचाळानी समस्या। रेलवे पूर्व विस्तार में प्राथमिक सुविधाओं लोको वंचित। नगरपालिकाना शासको और कॉन्ट्रेक्टरो वच्चे सांठगांठनो आक्षेप। लोकोए आगामी चूंटणी में मत न आपवानी पण चीमकी उच्चारी। મહીસાગર में લુણાવાડાની હેલી હોસ્પિટલની બેદરકારી સામે આવી। પ્રસૂતિ બાદ માતા અને બાળકીનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ। પોલીસે ઘટના સ્થળે આવી હાથ ધરી તપાસ। અરવલ્લીમાં મેઘરજ તાલુકા પંચાયતની મહિલા કર્મીનો શિક્ષક સંઘના હોદ્દેદારો સામે આક્ષેપ। મહિલા કર્મીના કથિત આક્ષેપો અંગે નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સોંપી તપાસ। તપાસ પૂર્ણ કરી અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરવાનો આદેશ। મહિલા કર્મચારીએ 5 જેટલા શિક્ષકો સામે માનસિક ત્રાસ આપતા હોવાના લગાવ્યા હતા આક્ષેપ। કેન્દ્રીય ચૂંટણી પંચે છોટાઉદેપુર અને અમદાવાદ ગ્રામ્યના એસપીના બદલીના આપ્યા આદેશ। છોટાઉદેપુર એસપી ઇમ્તિયાઝ શેખની બદલી। અમદાવાદ ગ્રામ્ય એસપીની જગ્યા હાલમાં ખાલી। હાલમાં અમદાવાદ ગ્રામ્યનો હવાલો મેઘા તેવાર પાસે। દાહોદના લીમખેડાના ચાટકી ગામે બાળલગ્ન અટકાવવામાં આવ્યા। બાળલગ્ન પ્રતિબંધિત અધિકારી અને બાળ સુરક્ષા વિભાગની ટીમે કરી કાર્યવાહી। પરિવારને સમજણ અપાતા વાલીએ બાળલગ્ન મોકૂફ રાખ્યા। સુરેન્દ્રનગરમાં સરકારી અધિકારીઓની ગાડીમાં કાળા કાચ લાગ્યા હોવાનો વિડીયો વાયરલ। પાટડી એસડીએમની કારના કાળા કાચ હોવાથી જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો। આરટીઓના નિયમ વિરુદ્ધ સરકારી કારના કાળા કાચ હોવાથી પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ। સુરેન્દ્રનગરના ખારાઘોડાના રણમાં વન વિભાગે ડિમોલેશનની કામગીરી કરી। અગરિયાઓના 10થી વધુ હોજ પણ તોડી પાડવામાં આવ્યા। અભયારણ્ય વિસ્તારમાં બાંધકામ હોવાથી કાર્યવાહી કરાઈ। અગર કાર્ડ વગર મીઠું પકવતા અગરિયાઓ સામે પણ લેવાશે પગલાં। ઊંઝા નગરપાલિકાના અધિકારીઓ સહિત 8 સામે ફરિયાદ। સફાઈ કર્મીઓના નામે 16 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ। સફાઈ કર્મીઓના ઈપીએફ જીએસટી વીમા સહિતના બિલમાં ગોલમાલ। खोटा दस्तावेज बनावी रजिस्टर में खोटी माहिती पूरी पाड़ी। पूर्व प्रमुख, पूर्व उपप्रमुख, पूर्व और हालना चीफ ऑफिसर सामे पण फरियाद। મહેસાણાના કડીના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં હાઈ પ્રોફાઇલ જુગારનો અડ્ડો ઝડપાયો। પોલીસે બાતમીના આધારે વેકરા ગામના ખેતરમાં રેડ પાડી। 2 વિદેશી મહિલા સહિત 25 જુગારીઓ ઝડપાયા। વેકરા ગામના વહાણવટી ફાર્મ હાઉસમાં પોલીસની સફળ રેડ। મોંઘી દાટ ગાડીઓનો જુગારના અડ્ડા પર ખડકલો જોવા મળ્યો।